ગોધરા સમાચારમાં આપનું સ્વાગત છે। ગત રાત્રે આશરે 3 થી 4 જેટલા અજાણ્યા તસ્કરો બાલેનો કાર લઈને આઈટીઆઈ કોલેજ પાસે તુલસીધામ સોસાયટીમાં પ્રવેશ્યા હતા। તસ્કરોએ સોસાયટીમાં રહેતા રામ બોજવાની નામના વ્યક્તિના ઘરને નિશાન બનાવ્યું હતું અને ત્યાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા। તસ્કરો જ્યારે ઘરની અંદર ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક ઘરના સભ્યો જાગી ગયા હતા। ઘરમાં સળવળાટ થતા અને પરિવારજનો જાગી જતા પકડાઈ જવાના ડરે તમામ તસ્કરો ચોરી કર્યા વગર જ ત્યાંથી તાબડતોબ ભાગી છૂટ્યા હતા। આ મોડી રાત્રિની શંકાસ્પદ હલચલ અને બાલેનો કારમાં આવેલા તસ્કરોની કરતૂત ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં તસ્કરોની અવરજવર સ્પષ્ટ જોઈ શકાય છે। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયની સાથે ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ઘટના અંગે ઘર માલિક દ્વારા પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેના આધારે પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવીને કારના નંબર અને તસ્કરોની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે।